આજે તો કરી લીધા ધક્કાવાળી મેલી માતાજીના દર્શન અને રાતે ગરમા ગરમ ડ્રાયફ્રૂટ વાળું દૂધ બનાવ્યું। રામ રામ ને સીતારામ બધાઈને સ્વાગત છે તમારું નવા મિની વ્લોગમાં। સવારમાં કમ્પ્લીટ થઈ ગયા છે, મસ્ત મજાનું એક ગુલાબ લઈ લીધું છે અને પછી આપણે પહોંચી ગયા સીધા મંદિરે માતાજીના દર્શન કરવા માટે। પછી સીધો આવી ગયો બસ સ્ટેન્ડ આવી ગયો, પણ બસ આવી ને એટલે ઇકબાલભાઈની ટુફાનમાં આપણે નીકળી ગયા મોરબી જવા માટે। વાવડી ચોકડી ઉતરી ગયા અને કુમાર આવી ગયા આપણે તેડવા। પછી કુમારે મને ઉતારી દીધો ઓફિસે ને નીકળી ગયા। આવીને ચા વાળો ઓફિસે આવ્યો તો કીધું પાલ એકાદો કોટો ચડાવી નાખી, હેરસ્ટાઈલ આમ હે બાકી એની। પછી આપણે એક એપીકે ઇન્સ્ટોલ કરવા મૂકી દીધી છે। પછી બપોરે સુપર માર્કેટની સામે ઉમિયા સ્ટીલમાં એક વસ્તુ દેવાની હતી, દઈ દીધી ને પાછા આવી ગયા ઓફિસે। હિરેનભાઈ તો ચા વાળા આરે વાતુની બાકાજીકી બોલાવે નવરા બેઠા। પછી સાંજે 6 વાગ્યાનો ટાઈમ થઈ ગયો, નીકળી ગયા ઘરે જવા માટે। ઓહો, રેન્જ રોવર ને સ્કોર્પિયો ને ત્યાંની આગળ ગયો ક્યાં ડિફેન્ડર ને આ બધું મોજીલો મોરબીના કમાલ છે હો ભાઈ। પછી પહોંચી ગયા મોરબી બસ સ્ટેન્ડ, આવી ગઈ બસ અને 6:30 ઉપડી ગઈ આપણી બસ પાછી। બારેથી કરી લીધા ધક્કાવાળી મેલી માતાજીના દર્શન અને પછી પહોંચી ગયા સીધા ગામડે। જમીન આવી ગયો ભગતની ઘરે, બેનના મેરેજ હતા તો ભગતે આજ તાલે માલે હો, અને પછી બનાવી નાખ્યું ગરમા ગરમ દૂધ, ઈ પાછું ડ્રાયફ્રૂટ વાળું। કીધું બાયુને હરખું પાઈ ગયો એટલે કોટા મારીએ, ગીત ગાયા જ રાખે। તો મિત્રો વ્લોગ અહીંયા જ પૂરો કરી, તો મળીએ પાછા એક નવા વ્લોગમાં।